જય નુરાપીર દાદા. ઘોબા ગામ, મોટા નુરાપીર આશ્રમ. પરમ પૂજ્ય સંત શિરોમણી ગરીબદાસ બાપુની 50મી સુવર્ણ નિર્વાણ તિથિ 251 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ છે અને એ યજ્ઞ અહીંયા પાછળ છે. તો ચાલો આપણે સંપૂર્ણ યજ્ઞનો અત્યારે વિડીયો નિહાળીએ. બોલો. ગરીબદાસ બાપુની 50મી તિથિ એટલે 251 યજ્ઞ છે. આ જે દેખાય તે બધા યજ્ઞ છે. યજ્ઞ છે. બસો 251 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ અત્યારે તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો તે 251 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ છે. 7મ, 8મ અને 9મના દિવસે શ્રીફળ હોમા છે અને તે દિવસે છે બાપુની નિર્વાણ તિથિનો દિવસ. તો આ જો સંપૂર્ણ યજ્ઞ કુંડ છે તમે જોઈ રહ્યા છો તે આ બધા યજ્ઞ કુંડ છે. 7મ, 8મ અને 9મ 3 દિવસ યજ્ઞ ચાલશે અને આ જે કુંડ છે તે અહીંયા બધા ભક્તો 18 વર્ષના લોકો આની અંદર લાભ લઈ શકે છે અને બધાએ નામ નોંધાવી દીધા છે. ત્યાં યજ્ઞની અંદર નવનીત દાદા ગાધકડાવાળા જે છે તે ત્યાંથી મંત્રોની આહુતિ આપશે અને અહીંયાથી ભક્તો તે મંત્રની આહુતિ આપશે અને ત્યારબાદ 9મના દિવસે શ્રીફળ હોમા છે અને ત્યારે છે બાપુની નિર્વાણ તિથિનો દિવસ. 151 યજ્ઞની સાથે એક મુખ્ય યજમાન જીતુભાઈ નાથાભાઈ કાકલોતર, ગામ કોદિયા. તો આજે તે તમે જે જોઈ શકો છો સામે તે મુખ્ય યજ્ઞ છે. નજર નાખો ન્યા સુધી યજ્ઞ છે. યજ્ઞમાં વપરાવા માટેની તમામ સામગ્રી, શુદ્ધ ઘી, તલ, જે પણ વસ્તુ જરૂરિયાતવાળી છે તે બધી હાજર થઈ ગઈ છે. જય નુરાપીર દાદા. અને આ જોઈ શકો છો યજ્ઞની ઉપર આવી રીતના નંબર આપી દીધેલા છે. જેને જે પણ યજ્ઞના નંબર અપાઈ ગયા છે તે પ્રમાણે યજ્ઞમાં બેસવાનું રહેશે અને તમે જોઈ શકો છો સંપૂર્ણ યજ્ઞ. અને આજે યજ્ઞ માટે જે કષ્ટ તે જે પાછળ ફરતા મુકાઈ ગયા સેવક ભાઈઓ જરૂરિયાત પ્રમાણે દરેક યજમાનોને જરૂરિયાત પ્રમાણે વસ્તુઓ પૂર્ણ કરશે. તો આ છે સંપૂર્ણ યજ્ઞશાળા. તો મિત્રો, વિડીયોને લાઈક શેર કરી પેજને ફોલો કરી દેજો અને આ લિંકને તમારા સાથી મિત્રોને શેર કરજો. કારણ કે સૌરાષ્ટ્રની અંદર પ્રથમવાર આવો ઉત્સવ થવા જઈ રહ્યો છે અને આ ઉત્સવના તમે સૌ સહભાગી બન્યા છો. તો મિત્રો, ઝડપથી આ વિડીયોને લાઈક શેર કરી દેજો અને કોમેન્ટમાં જય નુરાપીર દાદા લખવાનું ભૂલશો નહીં.